લાલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ એન્ટરટેઇનિંગ મૂવી. પણ એન્ટરટેઇનિંગની સાથે સાથે લાલો એક એવું મૂવી છે જેમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. તો લાલો મૂવીમાંથી મને જે શીખવા મળ્યું છે એ હું તમારી સાથે આજે શેર કરીશ. સૌથી પહેલી વાત જે મને શીખવા મળી અને સૌથી મહત્ત્વપૂર્ણ છે એ છે પરિવાર. આ દુનિયામાં પરિવારથી મોટું કાંઈ જ નથી. ઘણી વખત આપણે કમાવાની પાછળ, આપણા સપનાઓની પાછળ એટલા બધા દોડતા હોઈએ છીએ કે આપણે આપણા પરિવારનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. અને પછી જીવન આપણને ક્યારેક એવો તમાચો મારે છે કે આપણને આપણા પરિવારની કિંમત થાય છે. તો મને એ શીખવા મળ્યું કે તમે સપના જુઓ, ના નથી. સપના પૂરા પણ કરવા જાઓ, એમાં પણ ના નથી. પણ એક વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારના સપના પૂરા કરવાની પાછળ તમારું પરિવાર વિખાઈ ન જાય, તમારા પરિવારનું બલિદાન ન દેવાઈ જાય, એ વાતનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ જે મને શીખવા મળી એ જીવનમાં ખોરાક અને પાણીનું મહત્ત્વ. આપણે ખોરાક અને પાણી એટલી બધી ઇઝીલી અવેલેબલ વસ્તુ છે કે આપણે ઘણીવાર એને ટેકન ફોર ગ્રાન્ટેડ, એવું કહેવાય છે ને કે ગ્રાન્ટેડમાં લઈ લઈએ. ભાઈ એ તો છે, એમાં શું ન્યાય, મળવાનું જ છે. પણ આ મૂવી તમે જોયું હશે તો ખબર હશે, અને જોવાના હોય તો ખબર પડશે કે એક વ્યક્તિ માટે જ્યારે ખોરાક કે પાણી ન મળે ને ત્યારે કેવી હાલત થાય છે. એક એક ટીપા માટે, અન્નના એક એક દાણા માટે કેટલું તરસવું પડે છે. તો આપણને આ મૂવી જે છે એ ખોરાક અને પાણીનું મહત્ત્વ પણ સમજાવે છે. તો જ્યારે પણ તમે તમારા ટેબલ ઉપર જમવા બેસો તો એક વખત ભગવાનને હાથ જોડીને ધન્યવાદ કરજો કે આજે મારા ટેબલ ઉપર ફૂડ છે, મારા ટેબલ ઉપર પાણી છે, એના માટે થેન્ક યુ સો મચ. કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જેને સારું પીવાલાયક પાણી અને ખાવાનું સારું ફૂડ પણ નસીબ નથી થતું. ત્રીજી જે શીખ મને મળી છે એ છે જીવનનું કેટલું મહત્ત્વ છે. પરિવાર મહત્ત્વનો છે, ખોરાક મહત્ત્વનું છે, પાણી મહત્ત્વનું છે. આ બધા વસ્તુની સાથે સાથે જીવન પણ મહત્ત્વનું છે. જેમ મેં તમને કીધું એમ, જેમ આપણે ખોરાક અને પાણીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ ને, એમ આપણે આપણા જીવનને પણ ઘણી વખત ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છે. જીવીએ છીએ, એમાં શું નવી વસ્તુ છે, બધાય જીવે છે. નહીં, તમે આઝાદીથી જીવો છો એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. ક્યારેક કોઈ જગ્યાએ પુરાઈ જાઓ, જેલમાં પુરાઈ જાઓ કે ગમે ત્યાં, ત્યારે તમને આઝાદીનું, તમને તમારા જીવનનું મહત્ત્વ ખબર પડશે. તો જીવનને ક્યારેય પણ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું. સવારે ઉઠો, શ્વાસ ચાલતો હોય તો પહેલી વસ્તુ ભગવાનને ધન્યવાદ કરવાનો કે મારો શ્વાસ ચાલે છે, હું જીવતો છું, એના માટે થેન્ક યુ સો મચ. ખાલી જીવતો નથી, હું આઝાદીથી જીવું છું. મારા ઘરના પલંગ ઉપર સૂતો સૂતો હું જીવું છું, એના માટે થેન્ક યુ સો મચ. તો ક્યારેય પણ જીવનને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું. બિકોઝ ઇન લાઈફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આર ફેમિલી, ફૂડ, વોટર એન્ડ લાઈફ ઇન ઇટસેલ્ફ.